માંગરોળ તાલુકા પંચાયત માટે 67 ઉમેદવારી તેમજ સુરત જિલ્લા પંચાયત માટે અરર ફોર્મ ભરાયા. આગામી તારીખ 26/4/2026ના રોજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય, જે અંતર્ગત માંગરોળમાં સુરત જિલ્લા પંચાયતની સીટ નાનીન, રોડી, માંગરોળ, પીપોદરા, કોસંબા, ઝંખવાવ માટે અરર તેમજ માંગરોળ તાલુકા પંચાયતની સીટ માટે 67 ઉમેદવારી ફોર્મ ભર્યા. માંગરોળ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવેલ હતા. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી એચ.ડી. કાછડ સાહેબ, તાલુકા પંચાયત મામલતદાર વિભાગ મામલતદાર ડૉ. એચ.વી. ચાવડા સાહેબ, તાલુકા પંચાયત મામલતદાર વિભાગ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધરિયા સાહેબ, નાયબ મામલતદાર ચૂંટણી હરપાલસિંહ બારડ, પંકજભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, રણીબેન ગામિત તેમજ તેઓના સ્ટાફની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતમાં કુલ અરર અને તાલુકા પંચાયતમાં કુલ 67 ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવેલ હતા. કચેરીના ગેટ ઉપર માંગરોળ પોલીસ દ્વારા ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ. હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 2026ની સામાન્ય ચૂંટણી અંતર્ગત માંગરોળ જિલ્લામાં જે જિલ્લા પંચાયતની ટોટલ 5 સીટ અંતર્ગત હાલ સુધીમાં આજે ટોટલ 18 ફોર્મ મળેલ છે, જેની આગામી 13 તારીખના રોજ સવારે 11 વાગ્યાથી ચકાસણી શરૂ થનાર છે. તેથી જે ઉમેદવારે ફોર્મ ભરેલા છે એ તમામ ઉમેદવારોએ ચકાસણી સમયે હાજર રહે એવી, અને સાથે આજે ખૂબ શાંતિપૂર્વક ફોર્મ ભરવાનું આજે કમ્પ્લીટ થઈ ગયેલું છે.